કવિતા થોભો, તું ક્યાં જઈ રહી છે દીકરી? માતાએ કહ્યું, કવિતા મારા બાળક થોભો, તું ક્યાં જઈ રહી છે? હવે અમે તને ક્યારેય ઠપકો નહીં આપીએ, પાછી આવો. 5 વર્ષની કવિતા રસ્તા પર દોડી રહી હતી અને તેના માતા પિતા ઘનશ્યામ અને હેમા તેની પાછળ દોડી રહ્યા હતા. એક સાયકલ સવારે પૂછ્યું, શું થયું ભાઈ? ઘનશ્યામ, અરે હું તને શું કહું ભાઈ, તું આજના બાળકને જાણે છે? મેં તેને થોડો ઠપકો આપ્યો કે શું તે ઘરમાંથી ભાગી ગઈ. હેમા, પાછી આવ દીકરી. પછી અચાનક જ સામે એક મંદિર આવ્યું. કવિતાએ મંદિરની સીડીઓ ચડવા લાગી. સાયકલ સવારે કહ્યું, અરે દીકરા, તે મંદિરમાં ના જા, તે એક રહસ્યમય મંદિર છે, તે ખૂબ જ ખતરનાક છે. ઘનશ્યામ, નાના દીકરા નહીં, થોભો દીકરા, અવાજ કરીને તેને કહ્યું કે કવિતા કોઈ સાંભળી નથી રહ્યું ને મંદિરમાં દોડી ગઈ અને ઘનશ્યામ અને હેમા પણ તેની પાછળ ગયા. ભાઈ સાહેબ, આ મંદિર બરાબર નથી, ત્યાં જાઓ, હું તેમને કહી રહ્યો છું. ગમે તે થાય, આપણે આપણી દીકરીને બચાવી લેવી પડશે. બંને અંદર ગયા, પણ કવિતાએ ક્યાં દેખાતી ન હતી. મંદિરમાં ચારે બાજુ એક વિચિત્ર શાંતિ હતી. અવિનતા ક્યાં ગાયબ થઈ ગઈ? બહાર આય. કવિતાએ કહ્યું, અમારી વાત સાંભળો, બહાર આવો. અહીં એટલો સમય છુપાઈ રહીશ. આખી રાત વીતી ગઈ અને સવાર થઈ ગઈ. કવિતાનો કોઈ પત્તો નહોતો. બધાએ કહ્યું કે રહસ્યમય મંદિર કવિતાને ગળી ગયું છે, કારણ કે તેનો બીજો કોઈ પ્રવેશ બહાર નીકળવાનો દરવાજો નથી. કદાચ એ લોકો સાચા હશે, પણ આ મંદિર વિશે ઘણું સાંભળ્યું છે. આ મંદિર ખરેખર રહસ્યમય છે. આપણી કવિતા હવે રહી નથી, ચાલો જઈએ. કવિતાને કેવી રીતે છોડી શકું? ઘનશ્યામે કહ્યું. હેમા ફરીવાર કહેતી રહી, હું સમજી શકું છું કે તમે શું કહી રહ્યા છો, પણ હવે કોઈ ફાયદો નથી. ઘનશ્યામ હાર માની ગયો અને પાછો ફર્યો. 20 વર્ષ વીતી ગયા. આજે ઘનશ્યામ અને હેમા તેમની નાની પુત્રી પ્રિયા સાથે સારું જીવન જીવી રહ્યા છે, પરંતુ કવિતા વિશે તેમના હૃદયમાં હજુ પણ બેચેની હતી. તેમનું ઘર ખૂબ મોટું હતું. તેઓ તેમના ઘરના અડધા ભાગમાં એક અનાથ આશ્રમ બનાવ્યું હતું. બધાએ આ માટે તેમની ખૂબ પ્રશંસા કરી. પડોશીઓએ કહ્યું, અરે ભાઈ સાહેબ, તમે તો ખૂબ જ ઉમદા કાર્ય કરી રહ્યા છો. અનાથ આશ્રમ બનાવીને તમે સમાજ માટે ખૂબ મોટું યોગદાન આપ્યું છે. ભાઈ સાહેબે કહ્યું, જ્યારે મારી મોટી દીકરી કવિતા ગુમ થઈ ગઈ ત્યારે મારા હૃદયમાં એક ખિલાપો હતો. વિચાર્યું કે હું મારી દીકરી માટે જે ન કરી શકું તે હું આ અનાથ બાળકો માટે કરીશ અને તેમની યાદમાં અનાથ આશ્રમ બનાવ્યું. પડોશીએ કહ્યું, ખૂબ સારી વાત છે ભાઈ સાહેબ. એક દિવસ ઘનશ્યામ અને હેમા કારમાંથી જઈ રહ્યા હતા અને ક્યાંક વાત કરી રહ્યા હતા અને ઘનશ્યામનું ધ્યાન બીજે ક્યાંક હતું. રસ્તામાં ઘનશ્યામ અચાનક કાર રોકી દીધી. હેમા ચોંકી ગઈ, આસપાસ જોવા લાગી કે ઘનશ્યામે કાર કેમ રોકી. હેમાએ પૂછ્યું, શું થયું, તમે કેમ ગાડી રોકી? ઘનશ્યામે કહ્યું, જુઓ, આ જે મંદિર છે જ્યાં કવિતા ખોવાઈ ગઈ હતી. હા, પણ તમે કેમ ભૂલતા નથી? 20 વર્ષ વીતી ગયા, આપણે આગળ વધવું જોઈએ. હું હેમાને ઓળખું છું, પણ મને ખબર નથી કે મને આવું કેમ લાગે છે કે આ મંદિરની અંદર હજુ પણ કંઈક રહસ્ય છુપાયેલું છે. ચાલો ફરી એકવાર અંદર જઈએ, કદાચ આ વખતે આપણને કોઈ જવાબ મળે છે. ઘનશ્યામ, તું આ વિશે ખૂબ વિચારે છે. આપણે આ વાત પાછળ છોડી દેવી જોઈએ. કવિતા ગુમાવ્યાની 20 વર્ષ થઈ ગયા. શું તને નથી લાગતું કે હવે આગળ વધવાનો સમય આવી ગયો છે? તું સાચો છે, પણ જાણે કોણ આપણને તે દિવસે કદાચ કંઈક જોયું ન હોય અને જે આજે આપણે જોઈ શકીએ, તો તું મારી સાથે આવીશ? હેમાએ કહ્યું, આ જુસ્સો છે, કૃપા કરીને મારી વાત સાંભળો. ચાલો અહીંથી જઈએ. બસ એકવાર, કહ્યું ઘનશ્યામે. ના, હમણાં નહીં, બસ હું બહુ થાકી ગઈ છું. ચાલો અહીંથી, નહીંતર હું એકલી જતી રહીશ. ઘનશ્યામે પાછા જવાની ફરજ પડી. પછી એક દિવસ પ્રિયાની મિત્ર રવિના તેના ઘેર આવી. બેઠા બેઠા હસતા હસતા વાતો કરી રહ્યા હતા. ઘરનું વાતાવરણ ખુશનુમા હતું. મજાકથી ગૂંજી રહ્યું હતું. રવિનાએ કહ્યું, પ્રિયા, તારું ખૂબ ઘર મોટું છે અને તારા આ અનાથ આશ્રમ ખૂબ જ સારું કામ કર્યું છે. તારા પપ્પા? હા પપ્પા હંમેશા માટે દિલના
વ્યક્તિ રહ્યા છે? રવીનાએ કહ્યું, ઓહો, બહુ સારું. બંને હસતા હતા. તે પોતાની બાળપણની વાતો તાજા કરી રહ્યા હતા. અને હેમા રૂમમાં પ્રવેશ્યા અને ઉત્સાહિત થઈ ગયા. પરિચય કરવા ઊભી થઈ ગઈ. મમ્મી પપ્પા, આ રવીના છે, મારી ખાસ મિત્ર છે. હેલો કાકા કાકી, કેમ છો? હેલો બેટા, મેં પ્રિયા પાસે તારા વિશે ઘણું સાંભળ્યું હતું. ઓહ, તું જ છે ને જેના વિશે અમારા ઘરમાં રોજ વાતો થાય છે? પણ રવીનાએ ઘનશ્યામ અને હેમા તરફ ધ્યાનથી જોયું ને તરત ચહેરા પર રંગ અચાનક બદલાઈ ગયો. તેનું સ્મિત ગાયબ થઈ ગયું ને ગભરાટનું સ્થાન લીધું ને બોલ્યા વિના તેણે દરવાજા તરફ જોયું કે અચાનક જ બહાર દોડી ગઈ. અરે રવીના, તું ક્યાં જાય છે? ઘનશ્યામે અને હેમા આશ્ચર્યચકિત થઈ ગયા. એકબીજા તરફ જોવા લાગ્યા. તરત જ રવીનાને રોકવા માટે પાછળ દોડી ગઈ. રવીના અટક્યા વિના ઘરની બહાર દોડી ગઈ. તેણે તેની પાછળ દોડી. રવીના, રોકાઈ જા, શું થયું? તું કેમ દોડી રહી છે? ઘણી બધી શેરીઓ અને મહોલ્લાઓ પાર કરીને દૂરથી આવ્યા છો પ્રિયા. આખરે રવીના એક નિર્જન જગ્યાએ રોકી. અને રવીના, શું થયું તને? અચાનક જ તારે કેમ ભાગી ગઈ? રવીનાના ચહેરા પર ગભરાટને સ્પષ્ટ દેખાઈ રહી. થોડી વાર ચૂપ રહી અને બોલી, રવીના, પ્રિયા મને વચન આપે છે કે હું તને કહેવાની છું તે કોઈને નહીં કહી. ઓકે, હું રવીના નથી, મારું સાચું નામ કવિતા છે. કવિતા જે બાળપણમાં તે રહસ્યમય મંદિરમાં ખોવાઈ ગઈ હતી. અને આ સાંભળીને પ્રિયા ચોંકી ગઈ. તેની આંખોમાં સાથે એક આશ્ચર્ય અને ખુશીના આંસુ આવી ગયા. પ્રિયા, તું કવિતા છે, પણ તું કેવી રીતે બચી ગઈ? ઘરે કેમ ભાગી રહી છે? ઘરે કેમ પાછી ન ગઈ? અરે હા, ભૂલી ગઈ હતી, એટલે જ હું અહીં આવી. મેં ભૂલ કરી. આટલું કહીને ત્યાંથી ભાગી ગઈ અને સિયા તેને જોતી રહી. આંખોમાં પ્રશ્નો, મૂંઝવણ, અને તેને રોકી શક્યા નહીં. પ્રિયા ઘરે પાછી આવી ત્યારે ઘનશ્યામ અને હેમા તેના અધિરાઈથી રાહ જોઈ રહ્યા હતા. હેમાએ કહ્યું, બેટા, અમને કહો શું થયું? પછી હેમા, નહીં, બસ તમે જ જાણો છો કે શું થયું છે. પ્રિયાએ માથું નમાવ્યું. ચૂપ રહીને ઘનશ્યામને તેના ખભા પર હાથ મૂક્યો અને ગુસ્સાથી તેને હલાવ્યું. અને પ્રિયા, જો તું મને સત્ય નહીં કહે તો તારા માટે સારું નહીં હોય. રવીનાએ વચન આપ્યું હતું કે હું કોઈને કંઈ નહીં. ઘનશ્યામનો ગુસ્સો વધી રહ્યો હતો. તેણે પ્રિયાને કડક રીતે પકડી લીધી અને તેને હાથ માથા ઉપર ફેરવવા લાગ્યો. અને પ્રિયા, હવે નહીં, અમને બધું કહો, નહીંતર ખરાબ થશે. આ સાથે જ હું તેમને કહેવા લાગ્યો. હવે પ્રિયા ન તેના પપ્પા રવીના ખરેખર રવીનાથી નથી, કવિતા છે. બાળપણમાં તે રહસ્યમય મંદિરમાં ખોવાઈ ગઈ હતી. અને પ્રિયા પાસેથી આ સાંભળીને ઘનશ્યામ હેમા ચોંકી ગયા અને તે પોતાના કાન પર વિશ્વાસ કરી શક્યા નહીં. બંનેના ચહેરા લાલ થઈ ગયા. શું કવિતા, આપણી કવિતા જીવિત છે? પ્રિયા, અમને તેનું સરનામું આપ, આપણે શોધવી પડશે. પ્રિયાએ કવિતાનું ઘરનું સરનામું આપ્યું અને તરત જ શોધવા નીકળ્યા. અને પ્રિયાએ તેમની પાછળ ગયા. અને જ્યારે પહોંચ્યા ત્યારે તેઓ દરવાજો બંધ કરીને જોયું. તો આસપાસના લોકોએ પૂછ્યું કે એક માણસે તેમને શું કહ્યું? પૂજારીજીનું ઘર છે, થોડા સમય પહેલાં અહીં નીકળી ગયા છે. તેઓ બેગ લઈને આવ્યા હતા અને ક્યાંક જવાની તૈયારી કરી રહ્યા છે. તો આ સાથે જ તેમને હવે બોલો શું કરવું છે? પૂજારી આસપાસ જોયા પછી આખરે ત્યાં પહોંચ્યા અને કવિતાની પૂજારી મંદિરમાં અંદર ગયા અને થોડી વારમાં ગાયબ થઈ ગયા. અને ઘનશ્યામ હેમાને પ્રિયાને મંદિરમાં પહોંચી ગયા. અને ઘનશ્યામ અચાનક જોરથી બૂમ પાડવા લાગ્યો. અને પ્રિયાએ, તમે આવી વાત કેમ કરી રહ્યા છો? તે મારી પુત્રી છે. ઘનશ્યામ, તમે ચૂપ રહો. પ્રિયા, તમે કંઈ ખબર નથી. તે જ ક્ષણે કવિતા અચાનક તેમની સામે આવીને તેના ચહેરા પર કોઈ ડર નહોતો. પૂજારી તેને રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા, તે અટકી નહીં. અને મારા બાળક, રોકાઈ જા. કવિતા, ના, હવે બહુ થયું. મેં ઘણીવાર ભાગવાનો પ્રયાસ કર્યો પણ હવે નહીં. કવિતાએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, બધાને સામે સત્ય કહેવું જરૂરી છે. અને માતા પિતા અને કાકા કાકી છે. અને પણ બાળપણમાં ડરથી ઘનશ્યામ અને હેમાથી ભાગી નહોતી. તેના બદલે તે ભાગી ગઈ કારણ કે આ લોકો તેની મિલકત કાગળો પર સહી કરવા દબાણ કરવા માંગતા હતા. મારા માતા પિતાના મૃત્યુ પછી મને ખબર પડી કે આ લોકો મારી મિલકત હડપ કરીને મારી સહી કરવા માંગે છે. મારા માતા પિતાની હત્યા પાછળ હતા. અને જે દુનિયાએ આકસ્મિક મૃત્યુ માન્યું છે તે વસિયત લખ્યું છે, હું મરી જઈશ તો મિલકત દાનમાં જશે. તો લોકો જોઈશે અને તેને મિલકતના નામે કરવી પડશે. અને આ સાથે હું ગાયબ થઈ ગઈ અને તેઓ મારી મિલકત પર એક અનાથ આશ્રમ બનાવ્યું જેને દુનિયા તેમની દાનમાં માને છે અને તેમની ખરેખર મજબૂરી છે. ઘનશ્યામે કહ્યું, ઠીક છે,
પ્રિયા, ડરવાની અને ભાગવાની કોઈ જરૂર નથી. મેં પોલીસને ફોન કર્યો છે, તમારે તેમને બોલાવવા જોઈએ. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ઘનશ્યામ અને હેમાની ધરપકડ કરી. કવિતા: હું ખોટી હતી કે મંદિર રહસ્યમય નથી? આ મંદિર એકદમ રહસ્યમય છે. તેમની ગઈ વાતે પણ બચાવ્યો અને આ વખતે પણ બચાવ્યો. પૂજારી: તમે બિલકુલ સાચા છો. અવાજ કે પછી કવિતા પૂજારી સાથે તેના વાસ્તવિક ઘરે પાછી ફરી જ્યાં તેનું બાળપણ ખોવાઈ ગયું હતું.